15 દિવસોથી મિડલ ઇસ્ટમાં યુદ્ધની વધી રહેલી કટોકટીને કારણે તેની સીધી અસર રસોઈથી માંડીને રોજિંદા જીવન પર પડી રહી છે. સામાન્ય 1200 રૂપિયાને ભાવે મળતો ગેસ સિલિન્ડર હવે 2500થી લઈને 3000 રૂપિયા કિંમત ચૂકવ્યા બાદ પણ નથી મળી રહ્યો. સવારે 8 કલાકની ઉધના દાનાપુર ટ્રેન અને 10:30 કલાકે તાપ્તી ગંગા ટ્રેનમાં શ્રમિકોની મહત્તમ ભીડ જોવા મળી રહી છે. ટ્રેનમાં બેસવા રીતસર લાઈનો લાગી રહી છે. આ મામલે અંજની ઇન્ડસ્ટ્રીયલ અને વિવર્સ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે અત્યારે તકવાદીઓ ગેસની અછત વચ્ચે તકનો લાભ ઉઠાવી રહ્યા છે. જે રીતે ભૂતકાળમાં કોરોના કાળમાં લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અને કામદારોની જે તકલીફ પડી હતી તે ડરાઈ નહીં અને તેના માટે કામદારોએ વતનની વાટ પકડી છે. હાલમાં વિવિંગમાં જે સ્થિતિ સર્જાય છે તે જોતાં 50% કામદારો અત્યારે તેમના ગામ તરફ જતા જોવા મળ્યા છે. ત્યાર પછી જે વિવિંગ ઉદ્યોગોની અંદર 30 થી 40 રૂપિયાનો ભાવ વધારો યાર્ડના ડીલરો દ્વારા ઝીંકી દેવામાં આવ્યો છે તે પણ સ્થિતિ બગાડી રહ્યું છે. વિવર્સ પણ વિચારી રહ્યા છે કે કારખાના કેવી રીતે ચલાવવા. વિજય માંગુકિયા. તકવાદીઓ દ્વારા જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોની અંદર તકનો લાભ ઉઠાવીને ગેસના રાંધણ ગેસની અંદર અને ઇન્ડસ્ટ્રીયલ ગેસની અંદર જે કાળાબજારી કરવામાં આવી રહી છે ત્યારે ચોક્કસ કારીગરોમાં એક ખોફ, એક ડરનો માહોલ ઊભો થયો છે અને કામદારો દ્વારા પોતાના વતનની અંદર પોતાના પરિવારજનો વસતા હોય તો કામદારો પોતાના વતનની વાટ પકડી છે. ઉપરાંત જે રીતે વિવિંગ ઉદ્યોગની અંદર વિવર્સો અને પડતા ઉપર પાટું છે 30 થી 40 રૂપિયા જે ભાવ વધારો આપી અને યાનના પ્રતિ કિલો યાનની જે ખરીદી કરવી પડે છે એ સ્થિતિનું પણ નિર્માણ થયું છે. અને લોકડાઉન દરમિયાન જે કારીગરોને મુશ્કેલી વેઠવી પડી હતી એ મુશ્કેલી ફરી વખત ન વેઠવી પડે એવું વિચારીને કામદારો જ્યારે વતનમાં જઈ રહ્યા છે ત્યારે ઇન્ડસ્ટ્રીઝ બંધ થવા તરફ આગળ વધી રહી છે. ત્યારે તંત્રને અને સરકારશ્રીને હું વિનંતી કરું છું કે આમાંથી ઉગારી લેવા અને ઇન્ડસ્ટ્રીઝ એન કેન પ્રકારે ઇન્ડસ્ટ્રીઝ ચાલુ રહે એવો અમારો ભાવ છે, અમારો પ્રયાસ છે.